નમસ્કાર, હું આદર્શ છું. વેલકમ આદર્શ એજ્યુકેશન સોસાયટી. કેમ છો બાળકો? મજામાં જ હશો. આજે આપણે ધોરણ 8 પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની શરૂઆત તેનો ત્રીજો ભાગ એમાં મળી રહ્યા છીએ. તેનો પેજ નંબર 4 ઉપર નવો ટોપિક મરાઠા વિદ્રોહ એનો અભ્યાસ કરવાનો છે. જુઓ બાળકો, 18મી સદીમાં કંપનીએ મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. એટલે જે તાકાતવાળા હોય ને એને કંપની તોડી નાખતી. તો એમાં મરાઠા લોકો વધારે તાકાતવાળા હતા. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં એમને નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચી નાખ્યું હતું અને તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજ્યવંશોને સત્તા સોંપી હતી. આ રાજ્યવંશો પેશવાના નિયંત્રણમાં હતા. એટલે કે પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. એટલે કે આ બધાયનો મેઇન વડો પેશવા હતો. પેશવા લશ્કરી અને વહીવટી વડો હતો અને તેનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775માં થયું. એમાં સાલબાઈની સંધિ થઈ. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હારજીત ન થઈ. પરંતુ દ્વિતીય અંગ્રેજ અને મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી 1805માં થયું અને વેલેસ્લીએ મરાઠાઓ ઉપર અંગ્રેજ સત્તાની આણ વર્તાવી. એટલે કે મરાઠાઓને હરાવી અને એના ઉપર અંગ્રેજ શાસન આવી ગયું. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં એટલે કે ઈસવીસન 1817થી 1819માં ત્રીજું મરાઠા યુદ્ધ થયું. એમાં મરાઠાની તાકાતને કચડી નાખવામાં આવી અને પેશવાને પુણેમાંથી, જે મરાઠાનો વડો હતો પેશવા, તેને પુણેમાંથી હટાવી કાનપુર પાસેના બિકુરમાં પેન્શન આપી મોકલી દીધું. હવે વિંધ્યાચલથી દક્ષિણના બધા જ ભાગ પર અંગ્રેજોની સત્તા સ્થપાઈ ગઈ હતી અને સંપૂર્ણ ભારત અંગ્રેજ શાસન હેઠળ આવી ગયું હતું. જુઓ બાળકો, અંગ્રેજ શાસન, વહીવટી તંત્ર, આ ટોપિક જુઓ. જો આખા ભારતમાં લગભગ બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ હતી. હવે સત્તાની સ્થાપના પછી અંગ્રેજોએ કઈ રીતના શાસન કર્યું અને કઈ રીતના એનું વહીવટી તંત્ર ચલાવ્યું તેના વિશે જોઈએ. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કર્યું. ભારતના વહીવટી તંત્રમાં એને કેટલાક વ્યાપક પરિવર્તનો કર્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે સ્વાભાવિક રીતે જ એનું વહીવટી તંત્ર ભારતના કલ્યાણ માટે નહોતું, પરંતુ બ્રિટિશ હિતોને સાચવનારું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું નાખ્યું. જુઓ હવે, સરકારનું માળખું ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની તેમણે નિમણૂક કરી અને સુપ્રીમ કોર્ટની પણ સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે એને 3 સભ્યોની એક પરિષદ નીમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા એટલે કે ઈસવીસન 1833 અંતર્ગત સંપૂર્ણ બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધું. એટલે જે કંપની સરકાર હતી તે હવે બંધ થઈ અને ભારતનું સંપૂર્ણ સંચાલન બ્રિટિશ સંસદ કરશે એ રીતનો ધારો અમલમાં મૂક્યો. સનદી ધારા ઈસવીસન 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી. પછી જુઓ,
ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. સનદી ધારા ઈસવીસન 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હવે વર્ચસ્વ પૂરું થઈ ગયું અને બધું બ્રિટિશ સંસદ નીચે આવી ગયું. એ રીતના એને કાયદાઓ બનાવ્યા. સનદી સેવાઓ. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. આ રીતના એને સનદી સેવાઓ શરૂ કરી. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમી સંસ્થાની સ્થાપના કરી, જે કલકત્તામાં એટલે કે ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે અત્યારે ઓળખાય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી, પણ ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853માં સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરી. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. આ બધું વેલેસ્લીએ ચાલુ કરેલું હતું. જુઓ, અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્રમાં નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરતા હતા. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નીમવામાં આવતા હતા. એટલે જુઓ મિત્રો, ઊંચા હોદ્દા અને વધારે પગારવાળી નોકરીઓ બધી અંગ્રેજો માટે અને નીચા હોદ્દા અને ઓછા પગારવાળી નોકરીઓ બધી ભારતીયો માટે. એ રીતના એ લોકો ત્યારે વ્યવસ્થા કરતા હતા અને એ રીતના વહીવટ ચલાવતા હતા. જુઓ બાળ મિત્રો, હવે લશ્કર વિશે જોઈએ. એ સમયે લશ્કરમાં ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કર નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું, અને તેમાં અંગ્રેજો સફળ નીવડ્યા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા હતા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા, ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચા હોદ્દાઓ ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. હવે એ ટાઈમના લશ્કરનું જુઓ, આટલું જાણોમાં ઈસવીસન 1857 સુધી કંપનીના લશ્કરના કુલ સૈનિકો 13,11,400 હતા. એટલા સૈનિકોમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. એટલે જુઓ બાળકો, તમે સમજી શકો છો કે લશ્કરમાં સૈનિકોમાં વધારે પડતા ભારતીય સૈનિકો હતા. તેના પછી જુઓ પોલીસ તંત્ર. લશ્કર જેટલું જ મહત્ત્વ બ્રિટિશ પોલીસ તંત્રનું હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે DSPની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક કરી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીયો સિપાહી કક્ષાએ જ કામ કરતા, એટલે કે ભારતીય સૈનિકોને કોન્સ્ટેબલ જેવી સામાન્ય હોદ્દા ઉપર જ રહી શકતા. ટૂંકમાં અંગ્રેજો એવું કરતા કે ઉચ્ચ હોદ્દાઓ પર બધાય અંગ્રેજોના અધિકારીઓ અને નાની નોકરીઓ અને ઓછા પગારવાળી નોકરીઓ ભારતીયો માટે. એવો ભેદભાવ અંગ્રેજો લશ્કરમાં અને પોલીસમાં બંને જગ્યાએ કરતા. હવે જુઓ બાળકો, અંગ્રેજોએ ન્યાયતંત્રની સ્થાપના કઈ રીતના કરી. ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી. ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે
ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા, એટલે કે ઘણા બધા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. ટૂંકમાં દરેક જિલ્લામાં દીવાની અદાલત હતી. જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ, જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. અત્યારે બાળકો આ જ વ્યવસ્થા અમલમાં છે. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા. તેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોને નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી હતી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિકે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. આમ બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ પણ જાતનો ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર પણ કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. ટૂંકમાં એની જે ન્યાયાલયની બધી વ્યવસ્થા હતી એમના હિત માટે હતી, ભારતીયોના હિત માટે ન હતી. આમ બાળકો, પ્રબુદ્ધ ભારતીયોએ એટલે કે બુદ્ધિશાળી અને સમજુ ભારતીયોએ આનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ તો લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. આમ અંગ્રેજોના કાયદાઓ બધું અંગ્રેજોના હિતમાં જ હતું, આપણા હિતમાં હતું નહીં. એ લોકો એનો સ્વાર્થ જ સાધતા, એવું ગાંધીજીનું કહેવું હતું. જો બાળકો, નીચે સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે, હવે પછી આપણે એ કરશું. મને આશા છે કે તમને આ પાઠ બરાબર સમજમાં આવી ગયો હશે. થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ.